હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે સાંજે કૂતરો જે અમારો છે ટીંડી, એનું નામ અમે ટીંડી રાખ્યું છે. કારણ કે ગયા વર્ષે જે રાજા, એના આગલા વર્ષે નહીં ને ઓલા વર્ષે કાળું, અને આ બધા અમારા વાલા વાલા બધા કૂતરાઓ હતા, એનું હારા હારા નામ અમે રાખ્યા ને તો એ કંઈ રહ્યા નથી. તો અમે આ કૂતરાનું નામ મસ્ત નથી રાખ્યું, ટીંડી નામ રાખ્યું છે, પણ છે મસ્ત ટીંડી. તો કાલે અચાનક મારી સામે આવ્યો અને મારી સામે ટાંટિયા તાણ્યા. એટલે ચાવડા સાહેબને મેં કીધું નક્કી મહેમાન આવવાના છે. તો એ કે તને શું ખાતરી, તું કેવી રીતના કેવું? મેં કીધું આ મારી સામે પગ દાણે છે એટલે મહેમાન આવશે કીધું. તો હવે જો વાગ્યા છે સવારના 9. ગાયુંને મસ્ત ખાણ દેવાઈ ગયા છે. સુજલભાઈ અને ચાવડા સાહેબ જે છે એ બાપ દીકરો બંને નીણ વાઢી રહ્યા છે. અને આપણે હવે અહીંથી નવરા થઈ ગયા છે. આ બધાને પાણી બાણી પીવરાવી જો. રાધા ધોળી રહી નહીં, રાધા છે. તો આપણે આ બધાને મારા હાથ ચાટવાનું ચાલુ કરી દીધું. તો આપણે આ બધાને પાણી બાણી પીવરાવી અને મસ્ત વ્યવસ્થિત થઈ ગયા છે તૈયાર. એટલે કે નવરા. અને હવે નીણ એ બે બાપ દીકરાએ વાઢી હોય એટલે આપણે મારે હારવાની હોય, અને હારી અને અહીંયા આપણે ચાક કટર જઈને લાવશું અને ગાયોને નાખશું. કારણ કે મેં અને મહેમાન એ પૂછીને ન આવે, અચાનક આવે, ગમે ત્યારે આવે. તો હવે આપણે ગાયોને નીણ બીણ નાખી દેવી અને પછી મહેમાન જ્યારે આવે ત્યારે સારું. હાલો તઈ તમે આવવાના છો અમારા ઘેરે તો કરો કોમેન્ટ કે કૈલાસબેન અમે આવીએ છીએ એમ. સારું હાલો તો હવે અમે લઈ આવી નીણ અને થઈ જાવી નવરા. મહેમાન ક્યારે આવશે? જ્યારે આવશે ત્યારે સ્વાગત કરી લઈશું. કોણ ભાગશાળી હશે? જો કે મહેમાન તો ઠીક, અમે વધારે ભાગશાળી ગણાવી કે અમારે આંગણે આ ગાવલડી છે, ગાયું માતાજી છે, અને અમારા આંગણે મહેમાન પણ આવે ને જ્યારે મહેમાન આવે છે ને ત્યારે ખરેખર એમની હારે બેહવાથી અને એમની હારે જે વાતચીત કરવાની અને જે આનંદ આવે ને એ ખરેખર અમે એકલા હોય ત્યારે ન હોય. કારણ કે એકલા હોય ત્યારે તો આપણું ધ્યાન ક્યાં હોય? માત્ર અને માત્ર કામ કામ અને કામ. સારું હાલો તો હવે ગાયું પણ જો વાટે છે તો અમે નીણ લઈ આવી અને કટિંગ કરી અને નાખી દેવી. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહો. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહો એમ જો. આપણા વિડિયા જોવે છે ભાઈ, અને ઠેઠ ભાવનગર નું કયું ગામ ભાઈ તમારું? યેસવડ ગામ, ભાવનગર પાસે નેહવડ. ભાવનગર ના નેહવડ ગામ થી. અને અમારા પરમાર છે, મારા માવતર છે, ત્યાંથી અહીંયા આવ્યા છે. અને હું તો કહું છું અમારા ભાઈ હારા ગણાય કે અમારા આંગણે આવા મહાન મહાન માણસો બધા આવે છે. અને ખરેખર માણસો આવે ને ત્યારે બહુ સારું લાગે છે. અને ક્યારના આવ્યા છે, બેઠા ઘડીક આપણે નવા શેડમાં બેઠા. અને એમણે પોતે પણ યુટ્યુબમાં ચેનલ ચલાવે છે. ચેનલનું નામ છે, તમારી ચેનલનું નામ તમે? દાસભાઈ પરમાર. અને દેશી ભજન ગાવશો અને અમુક નાની નાની વાર્તાઓ મૂકો છો. જેસલ ચોરલની, દેવાજ પંડિતની આવું મૂકો છો. તમારી બધાની દયા. ભાઈ માતાજી ભગવાન આપણા કૃષ્ણ કનૈયાની દયા હવની માથે હોય. અને તમારા વિડીયો બહુ જોશો, મને બહુ આનંદ થાય. અમારા દીકરીઓ બહુ આનંદ, તમારે રાજી થાય છે. માતાજી હવને સુખી રાખે. સારું સારું. અને તમારો પરિચય જણાવી દો. અમે પરમાર થઈ, બાબર થઈ. મારું નામ નાનજીભાઈ. અને વાલુકડ, ભાવનગર પાસે વાલુકડ ગામ. વાલુકડ ત્યાં 4 કિલોમીટર થાય. તમે ભાઈ બંધ? હા, બે ભાઈ બંધ થઈ. ચોટીલા આપડે ભાડલા થઈને અહીંયા આવ્યો પેલા તો તમને સાઈલ મળવા આવ્યો. જય માતાજી. નહીં નહીં નહીં, જય માતાજી. આવજો, માફ કરજો. તમે માફ કરજો બાપા. જય માતાજી. અને ભાઈ ક્યારેક આવો ત્યારે ભૂલા પડજો. હાલ દોસ્તો, હવે મહેમાન હતા એ આવનારા આવીને વ્યા ગયા છે. અમને તો સવારમાં ખાલી એટલું જ ખબર હતી કે મહેમાન આવશે એમ. કારણ કે આપણને કૂતરો આપણા હામાં પગ લાંબા કરે ને એટલે મહેમાન આપણા ઘરે આવે જ છે. તો મહેમાન બપોરે આવ્યા પણ ઠેઠ ભાવનગરનું ગામ કીધું
એ તમે વિડીયોની અંદર સાંભળ્યું કે ત્યાંથી આવ્યા અને બહુ સારું લાગ્યું. અને પછી આપણે છે તે તમને બધાને ખબર છે એમ બપોરે ઘડીક લાઈવ કર્યું હતું. અને અહીંયા જવો ગૌધણ આગળ બધા ઢગલા પડ્યા હતા છાણના. લાઈવ જોયું તો તમે આજના લાઈવમાં બધા ઢગલા પડ્યા હતા છાણના. એ બધા આપણે જો મસ્ત રીતના ભરી લીધા છે અને આખો શેડ કરી દીધો છે એકદમ ક્લિયર ચોખ્ખો. આ જો અત્યારે તાજું ઓલરેડી કરી દીધું, તાજું અબી હાલ કરી દીધું કે હું ચોખ્ખું તો ન જ રહેવા દેવી ને. એટલે આવા છે આપણા ગાવડા, આટલા બધા એમ ગૌધણ છે એટલે એવું બધું તો હાલ્યા જ રાખે. તો હવે જો સુજલભાઈને મેં આવ્યા ગામમાંથી ફોન કરીને બોલાવી લીધા, કીધું હવે ભાઈ વાઢો તો સારું. સુજલભાઈ ગયા વાઢવા અને આપણે આ બધો મસ્ત શેડ આખો ચોખ્ખો કરી નાખ્યો છે. ત્યાં થોડુંક પેશાબનું ટાઢું લાગે છે, બાકી પાણી જેવું તો નથી. તો હમણાં વાછડીએ થોડુંક ચોખ્ખું કર્યું ને એટલે આવું છે એ હમણાં જ ક્લિયર. જો અહીં નજીક આવ્યા ને તો બસ છે ને કાંઈ નથી અહીંયા, એટલે ગારો થાય એવું કાંઈ છે નહીં. અને ઠંડી ઠંડી હવા આવી રહી છે, જાણે કે ઉપરવાસ ક્યાંક જસદણ બાજુ વરસાદ આવતો હોય એવી રીતના પવન ઠંડો ઠંડો આવી રહ્યો છે, ઠંડી લાગે એવો. તો હવે અમે સુજલભાઈ વાઢે છે તો પાછા અમે જઈ જાઓ સામું વા લીલું રહ્યું ને ઠેક ત્યાં સુજલભાઈ વાઢી રહ્યા છે. જો વાઢે ઝીણકુડો એવો દેખાતોય નથી લીલામાં. હાલો તો હવે જાઓ, આપણું ગૌધણ હજી ભૂખ્યું નથી થયું, કારણ કે આપણે બપોરે જ એટલા હાંચવા હતા ને કે હજી આપણું ગૌધણ જે છે એ બહુ ભૂખ્યું નથી થયું. તમે જુઓ હવે સુજલભાઈ લાવે, સુજલભાઈ વાઢે છે, અમે જઈને લઈ આવીએ અને ચાફ કટરમાં કાપી નાખવી. અને આ તો સિંહાડા જ તાણતો હોય, જો એનું હજળ જ હોય, એનું મોઢું ગમે એમ હોય. ઓ પ્રેમથી જોયું આ બાજુ. કાના, અરે વાહ કાના, આજ તો તે મારી લાજ રાખી, પ્રેમથી મારી સામું જોયું. વાહ કાના વાહ, વાહ કાના વાહ, આજ તો કાના એ પ્રેમથી અમારી સામું જોયું. નહીતર તો સિંહાડા જ તાણતો હોય, ફૂફાડા જ મારતો હોય, કંઈક કરતો હોય. અત્યારે પ્રેમથી સામું જોઈ રહ્યો છે. એને એમ હશે ને કે આજ સવારની આની યાદ છે મારી સેવામાં, બીજું કોઈ છે જ નહીં. તો સારું હાલો તો જય શ્રી કૃષ્ણ. અને આ મહેમાન આવ્યા એને તમે લોકો ઓળખતા હોય તો કહી દો, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.